નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સ્વામી વેસ્ટ ડિજિટલ અમદાવાદથી. અમદાવાદમાં કાલેથી જ વરસાદ પડી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ને એ પાણીનો નિકાલ કરવા માટે સાબરમતી નદીના અત્યારના 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કાલ સવારથી જ્યારે 9 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે આજે આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે સોસાયટીઓમાં અમુક જગ્યાએ પાણી ઉતર્યા છે અને પણ અત્યારના સાબરમતી નદી જે છે એ જેને કહેવાય કે એકદમ ખાલી કરી દેવામાં આવી છે, બધું પાણી છોડી દેવામાં આવ્યું છે. એ પાણી છોડાયું છે ત્યારબાદ આજ સવારે એવી પરિસ્થિતિ છે કે અમુક સોસાયટીઓમાં હજુ બી પાણી ભરેલા છે, ઉતર્યા નથી અને રહીશોને, રહેણાંકોને અને અમદાવાદવાસીઓને અત્યારના ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારના આપ અમદાવાદના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રિવરફ્રન્ટ ઉપર જે દૃશ્યો છે કે અત્યારના જે જનજીવન છે તે ઠારે પડતું હોય એવું લાગી રહ્યું છે. લોકો પોતાના ઓફિસે જવા માટે નીકળી ગયા છે, પણ આજે ઓફિસમાં જવા માટે પાંખી હાજરી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદી વાતાવરણના લીધે લોકો હજુ જવાનું ટાળી રહ્યા છે. હું અત્યારે વાસણા ડેમમાં ઊભો છું. અમદાવાદ શહેરમાં પાણી ઉતરવાની જે મેઇન જગ્યા છે તે વાસણા ડેમ છે. વાસણા ડેમમાં પાણી 127 લેવલ હોય તો અમદાવાદ શહેરમાં ઝડપથી ઉતરી જાય છે. અત્યારે 132-33 લેવલ પાણીનું છે અને મેયર સાહેબે ગુજરાત સરકારને વિનંતી કરતા ગુજરાત સરકારે 9 ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો પાણી ધસમસતું જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં 127 લેવલ થતા અમદાવાદ શહેરમાં પાણી લગભગ ઉતરી જશે. આપ જો અમદાવાદમાં જે અત્યારના વરસાદ પડી રહ્યો છે તેના અનુરૂપે અમિતભાઈ પોતે સાબરમતી બેરેજ ઉપર પહોંચી ગયા છે અને જે દરવાજા ખોલવાની જે કાર્યવાહી હોય છે, પરમિશન હોય છે, એમને લઈ લીધી છે અને એ ખોલાવડાવી દીધા છે. 9 દરવાજા ખોલાયા પછી બી પાણીનો નિકાલ જે થવો જોઈએ એ થઈ નથી રહ્યો. આપ જોઈ શકો છો કે પાણી હજુ સોસાયટીઓમાં ભરેલા જ છે. એમનું એવું કહેવું છે કે 2 કલાકમાં પાણી ઉતરી જશે ને પાણી નીકળી જશે, પણ અત્યારના લાગતું નથી. અત્યારના આપણે જોઈ રહ્યા છીએ સોસાયટીઓમાં પાણી ભરેલા છે. બેના સમજો પકડી ઉતારજે. આપ જોઈ રહ્યા છો અત્યારે 131 લેવલ પાણી છે. 134 લેવલ હતું. મેયર સાહેબે ગુજરાત સરકારને વિનંતી કરતા આ ડેમના 9 દરવાજા ખોલતા અત્યારે 2 ફૂટ પાણી ઉતર્યું છે અને ટૂંક સમયમાં અડધો કલાકમાં આ 127 લેવલ થઈ જતા અમદાવાદ શહેરમાં લગભગ પાણી ઉતરી જશે.